સુરતની સૌથી મોટી એવી દક્ષિણ ગુજરાતની નવી સિવિલ હોસ્પિટલમાં 45 બાય 30 સેન્ટીમીટરને ચરબીના કેન્સરની રેર 3 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરાયું છે। 1 લાખમાં એક કેસમાં દેખાતી આવી ગાંઠ સમય જતાં થાપા, છાતી અને ફેફસામાં પ્રસરીને અંગ કાપવા સુધી નોબત પણ લઈ આવે છે। એવા તબીબો અભિપ્રાય છે। ત્યારે સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી ગાંઠનું ઓપરેશન કરાયાનું જાણવા મળ્યું છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ નેત્રંગનો રહેવાસી 30 વર્ષીય નરેશ વસાવા 10 મહિનાથી પગના સાથર પર ગાંઠ લઈને જીવન ગુજારવા મજબૂર હતો। ગત બુધવારે તે સુરત નવી સિવિલના સારવાર માટે આવ્યા બાદ ચરબીના કેન્સરની ગાંઠ હોવાનું તેને બહાર આવતા તબીબોએ સમયસર ઓપરેશન કરી 3 કિલોની ગાંઠ બહાર કાઢી હતી। ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ કેન્સરને લાઇપોસ્કોરમા નામનું ટ્યુમર કહેવાય છે। આ ખૂબ જ ખતરનાક હોય છે અને ઝડપથી પ્રસરી જતું હોય છે। આ કેન્સર 1 લાખે એકને થતું હોય છે। આ કેન્સરના અંગો કાપોની સાથે જીવનું પણ જોખમ હોય છે। સમયસર નિદાન અને ઓપરેશન થાય તો રાહત પણ મળી શકે છે। કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગણેશ ગોવકારે કહ્યું હતું કે આ ગાંઠ બાયોપ્સી માટે મોકલવામાં આવશે, ત્યારબાદ આગળનું નિદાન કહી શકાશે। 30 થી 45 મિનિટ ચાલેલા ઓપરેશન બાદ હવે દર્દીને કેન્સરમાંથી રાહત મળી હોય તેમ કહી શકાય છે। નવી સિવિલના ઇતિહાસમાં આટલી મોટી ગાંઠના પહેલા સફળ ઓપરેશન લઈને ડૉક્ટરોમાં ખુશીનો માહોલ છે। આ સાથે જ હાલ દર્દી વોર્ડમાં દાખલ પરિવારમાં પણ ખુશી જોવા મળી રહી છે। नमस्कार, मैं डॉक्टर गणेश गोवेकर, मेडिकल सुपरिटेंडेंट न्यू सिविल हॉस्पिटल सूरत। हमारे यहाँ गुजरात में अपने हेल्थ मिनिस्टर जो ऋषिकेश भाई पटेल के गाइडेंस में यहाँ पे हमारे परिवार कल्याण विभाग में हमारे यहाँ न्यू सिविल हॉस्पिटल सूरत में एक ऑपरेशन हुआ जो कि बहुत रेयर ऑपरेशन है, जो लाइपोसार्कोमा करके ऑपरेशन है। और इसका जो इंसिडेंस है 0.7, ये मतलब 1 लाख लोगों में 0.7 लोगों को होता है, ऐसा रेयर ऑपरेशन है। वैसे ये लाइपोसार्कोमा एक बहुत ख़तरनाक कैंसर का ट्यूमर है ये, और ये एक 30 साल के मेल है, उसका किया गया है और ये कल किया गया है। इसके डावे जांघ पे ये एक ट्यूमर था और ये परसों हमारे यहाँ एडमिट हुए थे, जिसका ऑपरेशन हमारे यहाँ प्लास्टिक सर्जरी डिपार्टमेंट की तरफ से किया गया है। इन जनरल ये इसका जो साइज़ होता है वो 30 सेंटीमीटर जैसा होता है, पर ये काफ़ी बड़ा ट्यूमर था, 3 kg साइज़ का था और ये 40 to 45 सेंटीमीटर साइज़ का इसका डायमीटर था। इतना बड़ा ट्यूमर था। ये कल किया गया है। सर कब एडमिट हुए थे, कहाँ से ये कौन सी डायग्नोसिस हुआ, उसका ओटी हुआ, सफल ओटी हुआ, तो ये पहला केसेस कहा जा सकता है अस्पताल के इतिहास में, सिविल अस्पताल इतना बड़ा साइज़ का ये पहला है। जो 45 सेंटीमीटर साइज़ का है, ये 3 kg का ट्यूमर है ये। સુરત નવી સિવિલમાં 3 ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન પાર પાડ્યું હતું। કેન્સર રેર હોવાના કારણે થોડી સાવધાની તો જરૂરી હતી, જો કે યુવકની સ્ટ્રેન્થના કારણે સરળતા રહી હતી। 30 થી 45 મિનિટ જેટલો સમય સર્જરીમાં लाग्યો હતો। ખાનગી હોસ્પિટલમાં સર્જરી માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે સિવિલમાં ફ્રીમાં સર્જરી કરાઈ હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।